તો પાછા આપણે જઈશું આજના એક નવા બ્લોગમાં. તો આજે આપણે એક બનાવવાના છીએ શિપ એટલે જહાજ. તો એના બધા પૂઠા કાપેલા હા આપણે પહેલાં બનાવ્યું નહોતું. હવે ઈચ્છા થઈ ગઈ બનાવી દઈએ અને આપણે બનાવવાના છીએ અત્યારે એક જહાજ. તો હવે બનાવવાનું ચાલુ કરીએ. તમે આખો વિડીયો જોજો આપણો, મજા આવી જાય. તો બનાવવાનું ચાલુ કરીએ આપણે. તો આ શિપનું હવે બનાવવાનું ચાલુ કરીએ અને તમને બતાડીએ હેડો. તો અત્યારે એક બાજુમાં અડધું કામ પત્યું. આ બાજુ ચોંટી ગયું અને પેલી બાજુ હોમેની સાઈડ બની ગયું. હજુ અડધું બનાવવાનું બાકી છે અને આ બાજુ મેં આખું આ બાજુથી આ બાજુ અને ઓમ પટ્ટી બનાવવાનું બાકી છે. તો હવે એટલું બનાવી દઈએ આપણે. તો અત્યારે પાછું એક બાજુ નહીં આપણે ચોંટાડી દીધું. પેલી બાજુ ચોંટાઈ ગયું ને આ બાજુ મેં ચોંટી ગયું. એટલું હજુ લીલું હોય એટલે થોડુંક ઉકાવા દેવું પડશે. ઉપર તડકા ઉપર મેલી દેવું પડશે અત્યારે તડકો હોય એટલે. અને જો આ 1 અને 2 અને ટાયરું નેચરલું આપણે વ્હીલ લગાવી દઈએ. કાં તો પછી એના વ્હીલ થોડુંક મોડા લગાવશું. લગાવી દઈએ આપણે. આટલું કરી દઈએ ત્યારે હેડો. તો હવે બે બાજુનું સામે ચોંટી ગયું. તો હવે આ એકલું જ રહ્યું આ બાજુમાં લગાવવાનું. તો એ આવી ગયું અને પછી એને લગાવી દઈએ અને પછી કડીક સુકાવા દઈએ. પછી આપણે પાછું થોડુંક નવું અલગ અલગ કરશું આમાં. અને કલરે કરવાનો આપણે હજુ આમાં એટલે થોડું સુકાવા દેવું પડશે આપણે હજુ. અને આયરું લગાવીને સુકાવા મોકલી દઈએ આપણે ભાઈ. તો અત્યારે આપણે આવી જઈએ છીએ ધાબા ઉપર અને અત્યારે ઓના નેચર આપણે બોટલ લગાવી દીધી ફેરી વડે. અને આ છે આપણો શિપ જે બાજુ જાય એટલે આ બાજુ જાય તો આ બાજુ વળવાનું. એટલે શિપ ઓમ વળે અને આમ કરીએ એટલે ઓમ વળે એવું લગાવ્યું આપણે. પછી એને ખાલી એક પેલી બાજુ પાછળની સાઈડ લગાવવાનું એટલે આયરું એક બાજુ સ્ટેબલ રહે. તો આના તડકે સુકાવા દઈએ. તો શિપ થઈ ગયું રેડી કમ્પ્લીટ. જોઈ લો કાપડી કરી દીધું શિપને બાજુમાંથી તૈયાર. અને નેચર પેલું આપણે શિપના જે બાજુ જવું એ બાજુ બનાવી દીધું. અને શિપના નેચર તરવા માટે આપણે બાટલો મેળી લીધો અને બધી બાજુથી પેક કરી નાખ્યો. તો હવે શિપમાં આપણે કલર કરવાના હતા પણ કલર માટે કોઈ કલર આપણે જોડે પડ્યો નતો. આ એક જ પડ્યો એટલે આવો કલર છે. એટલા માટે આપણે હવે કલર કરવાનું રવા દીધું. અને શિપ બધી બાજુથી રેડી થઈ ગયું. તો હવે આપણે ખાલી એક કોમ બાકી આ જે વચ્ચે જગ્યા એને પૂરી દેવાની અને કમ્પ્લીટ જગ્યાએ સ્ટેબલ કરી દેવાનું. તો હવે અત્યારે આપણે આયરું કરી દઈએ અને ડબલ બાજુનું કરી દઈએ. પછી આપણે શિપને લઈ જવાનું પાણીમાં તરવા માટે. અને પછી આપણે શિપ ઉપર આડી પટ્ટીઓ આમથી આમ મેલી દેવાની. તો હવે આપણે જે કામ કર્યું એ કરી દઈએ.
તો અત્યારે આપણી શીપના લાગી ગયું હવે વચ્ચે બે બાજુ આગળના મોટી જગ્યા રહેતી હતી ને આપણે બોલી દીધી હા અને શીપ થઈ ગયું અત્યારે કમ્પ્લીટ સિવાય ખાલી પેન્ટ અને ઉપર આપણે બધી આડી પટ્ટીઓ મારવાની એ મારી દઈએ અત્યારે હવે અત્યારે આપણે રેડી થઈ ગયું બધી બાજુથી એક આ રેડી થઈ ગયું કે જે હ લોડર તો આપણે ગમે ત્યાં કોઈ વસ્તુ જેમ કે અત્યારે તો પાર્ટીશન મેલ્યું પેસી પડી તો હવે આપણે પેસીને લઈ જાય બહુ વજન તો એ ખમી લીધું તો આ એક પ્લાસ્ટિક પૂઠું જ છે તો એના ઉપર મેળો એટલે તૂટી જાય એટલે એરી ખમી તો લે જ આવું આપણે ડબલ કરીને બનાવ્યું બધું હવે લોડર થઈ ગયું તૈયાર અને રાખવું હોય તો રખાય ને તો આ બાજુ બે બાજુથી પાર્ટીશન મેળેલું એટલે ઊંચું કરો એટલે નીકળી જાય પછી હલાવો તો એ નીકળે ના એવું એટલે આ લોડર થઈ ગયું તૈયાર એમની અંદર આવી જાય બધી રીતે આવી જાય તો આખી આપણી શીપ થઈ ગઈ હ આ એક જાતનું જહાજ હ એ આપણે થઈ ગયું હોય તૈયાર તો હવે ખાલી આપણે ઓન લઈ જવાનું હા પાણીમાં તો હવે લઈ જઈએ આપણે પાણીમાં